આ સ્વામીજી શ્રી ઠાકોરજીને પણ જણાવી રહ્યા છે, અને દરેક વૈષ્ણવને પણ આ હૃદયારૂઢ કરવા જેવી વાત છે કે પ્રીત હિયે મેં રાખીએ, પ્રગટ કિયે રસ જાય. ઘણી વાર શું અત્યારે એવી ભયંકર કોમ્પિટિશન ચાલી છે આપણા વૈષ્ણવોમાં. મેં આ આરોગાયું, મેં આ મનોરથ કર્યો, મેં આ કર્યું. આચાર્ય બાળકો કરે ને એ ચલો ફેસબુક પર પોસ્ટ નાખી કે ભાઈ આ સાંજીનો મનોરથ થયો, કે ભાઈ આ મંદિરમાં થયો, કે આ આચાર્યશ્રીએ કર્યો, કે આ કર્યો. એ તો તમને બધાને પ્રેરણા આપવા માટે છે, તમે જોઈને શીખશો. પણ તમારે કોને દેખાડો કરવાની જરૂર છે? ક્યાં કોમ્પિટિશન કરવાની જરૂર છે? અને અમારા અમદાવાદ રાજનગર એટલે તો ઓહો, મહાપ્રભુજી ગુસાઈજી વખતથી પ્રસિદ્ધ છે દેખાડામાં. દેખાદેખીના ઘણા બધા પ્રસંગો અમારે તો અમદાવાદના પ્રસિદ્ધ છે. આપણે દાંતણ વાળો પ્રસંગ છે ને, તમને બધાને ખબર તો છે કે નથી ખબર? એક ડોશીમાં હતી, એ બહુ ભાવ વાળા વૈષ્ણવ, એમને ગુસાઈજી પ્રત્યે એવી આસક્તિ, દ્રઢ આસક્તિ. ગુસાઈજી આવી રીતે અસારવા પધાર્યા હતા અને એમને સમાચાર મળ્યા કે શ્રી ગુસાઈજી પધાર્યા છે અસારવા. એ બાએ તો ઠાકોરજી માટે ખીર સિદ્ધ કરી હતી, એને નવું નવું દાંતણ હતું, દાંતણ લઈને ખીરમાં પધરાયું ને ઠાકોરજીને કીધું કે અરે પ્રભુ આપ હલાવતા જાઓ, ફૂંક મારતા જાઓ, ઠંડી કરીને અરોગજો, હું તો આ ચાલી ગુસાઈજી પાસે. દોડીને ગુસાઈજીની સન્મુખ થઈ છે અને ત્યાં ગુસાઈજીને દંડવત કર્યા, સંસ્પર્શ કર્યા, ભગવત વાર્તા કરી. ત્યાં અમારે યુએસ સ્ટાઇલમાં એમને રાઈડ મળી ગઈ પાછા આવતી વખતે. કોઈ વૈષ્ણવ બીજા ત્યાં આવ્યા હશે, એમને કીધું કે ભાઈ ચલો બા તમને ઘરે મૂકી જાઉં, કે હા બેટા હું રાજભોગ ધરીને આવીશું, ચલો. એ અપરસ કરીને ભોગ સરાવવા અંદર પધાર્યા. પેલા વૈષ્ણવ પણ જોડે આયા. એને જોયું કે ખીરમાં તો એમને દાંતણ મૂકેલું છે. તો પેલા વૈષ્ણવના મનમાં આવ્યું કે આ વૈષ્ણવ તો બહુ જાણકાર છે, આમ દાંતણ મૂક્યું છે ઠાકોરજીને, તો આ તો કઈક રીત લાગે છે. પણ હવે તો આ સામાન્ય વૈષ્ણવ છે, તેમને એક મૂક્યું છે, તો હું 2 દાંતણ મૂકું. તો એને 2 દાંતણ મૂક્યા. કોઈએ જોઈને 4 ધર્યા, 4 ના 8 થયા, 8 ની 1 જોડી દાંતણ થઈ ગઈ. હવે કોઈ જાણકાર વૈષ્ણવ સાચું આવ્યું કે ભાઈ ઠાકોરજી દાંતણ કેમ તમે ધર્યા છે? કે ના ના, આ ભાઈએ 8 ધર્યા હતા ને, પણ એમના કરતા તો મારું ફાઇનાન્શિયલ સ્ટેટસ સારું છે એટલે મેં આખી જોડી ધરી છે. હવે પેલા 8 વાળા પાસે ગયા બળીને કે ભાઈ 8 કેમ ધર્યા છે દાંતણ તમે? એમને કીધું તમે ધરો છો? તો કે હા મેં પેલાના ત્યાં 4 જોયા. પછી પેલાના ત્યાં ગયા કે ભાઈ તારા ત્યાં મેં 2 જોયા. એને તેને કહ્યું કે મેં તો પેલા બાને જોયા, એ તો ગુસાઈજીના બહુ કૃપાપાત્ર છે, એમને દાંતણ ધર્યું હતું. પછી બધા મળીને એમના પેલા ડોશી પાસે ગયા. ત્યારે પેલા ડોશીએ કીધું કે અરે ભાઈ મારી પાસે તો ચમચોય નથી, એવી આર્થિક પરિસ્થિતિ નથી મારે, તો મારે તો ગુસાઈજી પધાર્યા હતા એટલે ખીર ઠંડી કરવાની વિનંતી પ્રભુને કરવા માટે દાંતણ મૂક્યું. આવી દેખાદેખી તો ગુસાઈજીના વખતે હતી ને અત્યારે કેમ ન થાય? અને મેં અન્નકૂટ કર્યો, હું 10 જણાને પ્રસાદ લેવડાવ્યો, તો પેલા કે હું 20 ને લેવડાવું ને હું 50. ફેસબુકની પત્તર રગડી નાખે મનોરથ. હવે અધિક મહિનામાં તો બાપ રે. તો પ્રીત હિયે મેં રાખીએ. બરાબર છે, જે આપણી પ્રીત છે એ ગોપીજનોની પ્રીત છે. સેવા રીત પ્રીત બ્રજ જનકી, જનહિત જગ પ્રગટાઈ, માર્ગ રીત દિખાઈ. આ માર્ગની રીત કઈ દિખાઈ? કે સેવા જે રીત છે એ બ્રજજનોની પ્રીત છે. બ્રજજનોની જે પ્રીત છે પ્રગટ કરવા માટે નથી, એ બધાની બંધ મુઠ્ઠી હતી. બંધ મુઠ્ઠી લાખની અને ખુલી જાય તો ખાકની. અમે એવા એવા વૈષ્ણવો જોયા છે કે ઘરના 4 ફેમિલી મેમ્બર જોડે આયા હોય ને એ કંઈક સેવા કરવા માટે, તો ચારેને એકબીજાની ખબર ના હોય કે આ કોણ શું કરવાનું છે. એવા ખિલાડીઓ. હા ને? તો આપણા ત્યાં આ એક વિશિષ્ટતા છે. તો બધાએ આ વસ્તુની ગાંઠ બારવા જેવી છે કે આપણો જે ભાવ છે, આપણો જે પ્રેમ છે, જે આપણો જે સ્નેહ છે પ્રભુ પ્રત્યેનો, જે આપણું એક વિશિષ્ટતા છે, જે આપણું ટેલેન્ટ છે, હે ને, એ આપણા ધણી માટે છે, આપણા શ્રીનાથજી માટે છે, નહીં કે આખા ગામને કહેવા માટે. હે ને? તમે તમારા પ્રભુ સાથે તમે શું આનંદ લીધો છે એ તમને ક્યાં આખા ગામને ચિતરવાની જરૂર છે? ક્યાં બધાને બતાવવાની જરૂર છે? તો પ્રીત હિયે મેં લાખીએ, પ્રગટ કિયે રસ જાય. જે પ્રગટ થાય તો એ જે ભગવદ રસ છે, જે સાચો રસ છે, એ જતો રહે છે, એ રસ રહેતો નથી. હવે સ્વામી જેમ કે છે કાલે અમે ફરી આવશું, બધો ગોલસ રહીને ફરી બધી ગ્વાલીનો ફરી આવશું. નીકી ભાત ચખાઈ હો મેરે જીવન હો બલિહાર. મારો જીવન બલિહારી જશે, હું નીકી ભાત બહુ આનંદથી આપને ચખાડીશ. કાલ બહોરી હમ આઈ સબ ગૌરસ લે સબ ગ્વાલી. અમે કાલે ફરી આવશું. શ્રી ઠાકોરજી કે સુન નવલ નાગરી
હમ ન કરે વિશ્વાસ. એ નવલ નાગરી, હું કઈ વિશ્વાસ કરું એમ નથી તમારો. और कर को अमृत छाड़ के को करे काल की आस. હવે આજમાં હાથમાં આજે અમૃત આયેલું હોય, હું કાલની આશા થોડી રાખું, હું તો આજે જ. અને જો આ ભલે ઠાકોરજી આપણને શીખવાડી રહ્યા છે કે કર કો અમૃત છાડ કે કો કરે કાલ કી આશા. તમને એમ હોય કે ભાઈ હું વ્રજયાત્રા કરું તો કરે નહીં નહીં, આ નહીં આવતી સાલ કરું, હવે આવતી સાલ નહીં 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 નહીં, હવે ઓર આવતી સાલ કરું. તમને એમ થાય કે આ મનોરથ કરું આજે, તો ક્યારે આજે નહીં કાલે કરું. કાલે કોણે જોઈ છે? હા ને? એવા ઘણા બધા, જો આ કેવો કાલ હમણાં જ 2 વર્ષ પહેલા ગયો, આપણે જેમને જેમને ઓળખતા હતા ને કેવા 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 આપણી સામે આ કોરોનામાં જતા રહે, ખબર એ ના પડી. એમના કેટલાય મનોરથ એમના મનમાં બેઠા બેઠા પૂરા થઈ ગયા હશે. હે ને? એટલે કો કરે કર કો અમૃત છાડ કે કો કરે કાલ કી આશ. એટલે જે કરવું હોય એ આજે જ કરી લેવાનું, આજે જ આનંદ લઈ લેવાનો. તમે બધા ગાઓ જ છો ને, સખી આજનો લાવો લીજીએ રે, કાલે કોણે દીઠી છે, તો એના જેવું છે. હા, હવે શ્રી ઠાકોરજી કહે છે કે પ્યારી તેરો ગોરસ ચાખવે, મીરો મન લલચાય, પૂરન શશી મુખ દેખ કે કેસે ચકોરન ધીર ધરાય. એ પ્યારી તારું ગોરસ ચાખવા માટે મારું મન લલચાઈ રહ્યું છે. જેવી રીતે પૂરણ ચંદ્ર, ચંદ્રમાં પૂર્ણિમાનો ચંદ્ર જોઈને જેવી રીતે ચકોર છે એ ધીરજ રાખી શકતું નથી, એવી રીતે મારાથી પણ હવે ધીરજ રહેતી નથી. મોહન કંચન કલશિકા લીની શીશ ઉતાર. આ જો આ શીશ થી જે કંચન કલશિકા જે છે નીચે ઉતારી છે, આ મુખ્ય વસ્તુ કરી છે ઠાકોરજીએ. તમારા માથેથી કંચન એટલે સોનાની કલશિકા, હવે માટીની પણ કહી શકે, કંચન પાત્ર માટી પણ હોય, કંચન પાત્ર સોનું પણ હોય. પણ જે તમારો ઇન્દ્રિયોનો જે ભાર છે ને, જે ઘમંડ છે ને, એ ના ઉતારો ને ત્યાં સુધી દિનતા ના આવે. મારા જેવી સામગ્રી કોઈ નથી બનાવતું, મારા જેવા કીર્તન કોઈ નથી ગાતું, ને મારા જેવો સત્સંગ કોઈ નથી કરતું, ને મારા જેવી માળાજી કોઈ સિદ્ધ નથી કરતું. હું જે થાય છે ને, એ ભાર ઉતારવા જેવો છે, અને પ્રભુ જ ઉતારી શકે. એ આપણામાં સામર્થ્ય નથી કે આપણે ઉતારીએ. ચમકન બદન નિહાર કે જો ગ્વાલિન અતિ ચુકુમાર, નવ બીંજન ગહી લાલ જો શ્રી કર હરિ ઢુરાય, શ્રમિત ભઈ ચલો કુંજ મેં નેક પલોટ ઉપાય. શ્રી ઠાકોરજી હાથથી ઢોળી દીધી એ ગોરસની મલુટિકા, અને પછી કીધું કે હવે કુંજમાં પધારો, હવે હું આપને પંખો બંખો પગ બગ દબાઈ દઉં, બહુ થાકી ગયા છો આ બધું વજન વજન ઉચકીને, હે ને? તો એટલામાં પાછળથી બીજા ગોપીજન કહે છે, જાનત હો યહ કોણ હે જો એસી ઢીઠ દેત. આવું તમે કરો છો, આવું બોલો છો, તમને ખબર છે આ કોણ છે? શિવ વૃષભાન કુમારી હે અરે તોય બીચ કો લેત. ઠાકોરજી કહે છે મને ખબર છે કોણ છે, શિવ વૃષભાન દુહારી છે, અને તને કોણ વચ્ચે બોલાવે છે? આવી ક્યાં વાત છે? તોય બીચ કો લેત. એવી રીતે છે. તો અહીંયા તો આપણો અને પ્રભુ સાથેનો સંબંધ છે, કોઈ બીજાને વચ્ચે લાવવાની જરૂર નથી રહી. પછી જો ઠાકોરજી સામનેજી વચ્ચેનો એક કહીએ ને કે એક રક્ષકનો આનંદ હવે આગળ આવશે. ગોરે શ્રી નંદરાય જુ ગોરે જશુમતી માય, તુમ યાહી તે સાવરે જો એસે લક્ષણ પાય. સામનેજી એમ કહે છે કે ગોરા નંદરાયજી, ગોરા જશુમતીજી, જશુમતી માય, તુમ યાહી તે સાવરે, તમે એટલે જ કાળા થયા છો જો એસે લક્ષણ પાય, તમારા લક્ષણ આવા છે ને એટલે જ તમે આવા કાળા થયા છો. ઠાકોરજીનો જવાબ પણ બહુ જોરદાર છે. मन मेरो तारण बसे और अंजन की रेख, ચોખી પ્રીત હિય બસે યાહી તે સાવલ પે. હે ને? મેરો મન તારણ બસે, એટલે મારું મન છે ને તમારા નયનોમાં વસી રહ્યું છે. આંખના તારા જે કહીએ ને આપણે, કીકીઓ, એમાં વસે છે. ઓર અંજન કી રેખ, તમે રોજ પછી સવારે ઉભા થઈને કાજલ લગાવો તમારી આંખોને આટલી સુંદર કરવા માટે, હે ને? તો ચોખી પ્રીત હિય બસે, તો મારી જે પ્રીત છે એ તો તમારી આંખોમાં વસી રહી છે, અને તમે જે કાજલ લગાવ્યું ને એના લીધે હું કાળો થઈ ગયો છું. તમારી નયનોમાં વસી રહ્યો છું ને એટલે હું કાળો થઈ ગયો છું. પછી પાછા ગોપીજનો કહે ભાઈ આપ ચાલસો ચાલીએ સોઈ બળે કી રીત, એસી કબહુ ન કીજીએ જો હસે લોગ વિપરીત. આપ ચાલસો ચાલીએ યહી બળે કી રીત. જે આપના સ્વરૂપમાં જે ચાલ ચાલતી હોય, જે રીતે પરંપરા જે રીતે ચાલતી હોય એ રીતે ચાલવું જોઈએ. વહી બળે કી રીત, એસી કબહુ ન કીજીએ જો હસે લોગ વિપરીત. કોઈ દિવસ એવું ન કરવું જોઈએ કે જે વિપરીત લોકો છે એમને હસવાનો મોકો મળે. આ દરેક આ સ્વામીજીની વાતને આપણે દરેક વૈષ્ણવોએ પણ મનમાં ઉતારવા જેવી વાત છે. એસી કબહુ ન કીજીએ જો હસે લોગ વિપરીત. જે વિપરીત છે, જેને એ પ્રીતની ખબર જ નથી,
કે જે આપણી પ્રીત આપણા પ્રભુ સાથેની, આપણા પુરુષોત્તમ સાથેની કેવી છે, તેને બહુ સમજાવવા જવાનું જ નહીં. એને ક્યાં કેવા જવાની જરૂર છે કે અમે કેવો આનંદ લઈએ છીએ. અમારો અડધાને ખબર જ નથી કુંવારો કયો હોય, 56 ભોગ કેવો હોય, બડો મનોરથ કેવો હોય, છાક કેવો હોય અને અન્નકૂટ કેવો હોય. એ તો હવે આ ફેસબુક, વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ ના લીધે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવો કે પુષ્ટિ માર્ગીય હવેલી મંદિરો કે આચાર્ય બાળકોના પોસ્ટ પરથી પોસ્ટ થવા માંડીને એટલે થોડી ખબર પડવા માંડી લોકોને કે આ બધું અલગ અલગ હોય. બાકી એક જ બેનર પોસ્ટર મર્યાદા માર્ગનું હોય ને એમાં જ લખેલું હોય કે અન્નકૂટ 56 ભોગ મનોરથ. અમને ખબર જ નથી કે ભાવ પક્ષ કેવા અલગ અલગ છે. અને સાચે જ આ ઓનલાઈન માધ્યમ એટલું, મારે કેવું ના જોઈએ, ભલે હું પોતે અત્યારે બોલી રહ્યો છું, એટલું રાયતો ફેલાવે છે ભયંકર. જે વસ્તુ બંધ મુઠ્ઠી છે એને, જે ભગવદ વાર્તા, જે સત્સંગ, એ જે ફેસ ટુ ફેસ થતા, હવે અત્યારે કદાચ ફેસબુક પર પણ આ વસ્તુ ઓનલાઈન થઈ રહી હોય, તો જે વિપરીત છે, જેને આપણા પ્રીતની ખબર જ નથી, જેને દાનની ખબર નથી, જેને કશું જ નથી ખબર, એને શું આમાં ગળે ઉતરે? અને એને આ વસ્તુ સાંભળવાનો મતલબ શું છે? હે, આપણે ભલે અત્યારે 100-200 જણા ઓનલાઈન સાંભળતા હોય, પણ એના રેકોર્ડ પાછા બેઠા બેઠા કોઈ 2000 વિપરીત લોકો સાંભળશે. તો પ્રીત હિયે મેં રાખીએ પ્રગટ કીએ રસ જાય ખાલી વાતો રહી ગઈ છે. બાકી એસી કબહુ ન કીજીએ જો હસે લોગ વિપરીત. હવે પાછા ગોપીજનો કે ઠાલે ઠૂલે ફિરત હો ઓર કછું નહીં કામ, બાત ઘાટ રોકત ફિરો આનંદ તમાનત શ્યામ, આનંદ માનત શ્યામ. હવે ઠાલે ઠૂલે ફરો છો તમે, નવરાની જેમ આમ ઠાલા ઠૂલા આમથી આમ ફરો છો, ઓર કછું નહીં કામ, તમારે બીજું કઈ કામ નથી. બાટ ઘાટ રોકત ફિરો, દરેક વાટ, દરેક રસ્તે, દરેક ઘાટે તમે રોક કરો છો. આનંદ માનત, તમારે થાક નથી લાગતો, તમને માનતા નથી તમે આવું કરો છો. જો આજ છે, પ્રભુને સાચે કઈ કામ નથી, આપણા માટે જ પધાર્યા છે. તમને ખબર એક પેલું ધોળ છે, અતિરે આનંદ ભર્યા આવો મારે અંગે, શ્યામ સુંદર વર બેઠા સો સંગે. એમાં બહુ સરસ લાઈન છે, હમારે કારણ વાલે વ્રજ માતે વસ્યા. અને બ્રજમાં કેમ બસ્યા તમે આવીને? બે અમારે કારણ, અમારા માટે જ તમે બ્રજમાં આવ્યા ને. રાક્ષસોને, પૂતનાને આ બધાને મારવી હતી તો તમને કેટલી વાર લાગે? આમે નતું કરવાનું એમને. આમ એક એક પલક કરે ને 2 વાર તો પ્રલય આવી જાય, આવી કેટલી સૃષ્ટિ નાશ થઈ જાય ને નવી બની જાય. એમને કે પેલા રાક્ષસોને, અઘાસુરને, બકાસુરને મારવા માટે આપને પ્રગટ થવાની જરૂર હતી? એ હમારે કારણ વાલે બ્રજમાં તે વસ્યા, આપ અમારા માટે પધાર્યા છે. અને તત્ પ્રાગટ્યમ ફલમ, આપ જે જન્મ્યા છે એ આપનું પ્રાગટ્ય જ અમારા માટે ફલ છે. હવે ઠાકોરજી પોતે એ વસ્તુ કહી રહ્યા છે, યહી અમારો રાજ હે બ્રજમંડલ સબ ઠોર, તુમ હો હમારી કુમુદની, હમ કમલ બદન કે ઠોર. આ બધું રાજ છે ને બ્રજમંડલ સબ ઠોર, અમારું રાજ છે, આ બધું અમારું છે. તમે અમારી કુમુદની છો અને અમે તમારા કમલ ઉપર બેસનારા એ ભમરા રૂપ, તમારો અર્ક, તમારો જે મર્મ છે એ સ્વાદ ચાખવા માટે અમે આવેલા ભમરા રૂપ છીએ. હવે પાછા જો સ્નેહ તો છે જ, પણ હવે એક ભય આવ્યો છે. એસે મેં કહું આઈ દેખે અદ્ભુત રીત, આજ સબે નંદલાલ જો પ્રગટ હોયગી પ્રીત. આવામાં કોઈ આવી જાય અને આ અદ્ભુત રીત જુએ તો કેવી રીતે ચાલશે? તો એસે મેં સબ નંદલાલ જો પ્રગટ હોયગી પ્રીત, પ્રીત બધી પ્રગટ થઈ જશે. પ્રભુ આવું ના થાય. હવે શું ઠાકોરજી આજ્ઞા કરી દે છે, બ્રજ વૃંદાવન ગિરી નદી પશુ પંછી સબ ઠોર સબ અંગ, ઇનસો કહા દુરાઈએ પ્યારી રાધા મેરો અંગ. હવે બ્રજ ગણો, વૃંદાવન ગીરો, ગિરી, ગિરિરાજી, નદી, યમુનાજી, પશુ પંછી, આ બધા મારા અંગરૂપ છે. અને એટલે અહીંયા કોણ છે, કોણ અલગ છે? બધા મારા છે. અને ઇનસો કહા દુરાઈએ, એમનાથી થોડી હું દૂર જઈશ. પ્યારી રાધા મેરો અંગ, યહ સબ મેરો અંગ. અને પછી આગળ અંશ બુધાધર લે ચલે, પ્યારી ચરણ નિહોર, નિરખત લીલા રસિક જો, જહાં દાન માન કી ઠોર. આ છેલ્લી લીટી છે, અંશ ભુજાધર લે ચલે, આપ ખભા ઉપર હાથ મૂકીને સ્વામીજીને પધરાઈને આ પધાર્યા છે. નિરખત લીલા રસિક જો, રસિક જો એટલે શ્રી હરિરાયજી આ લીલાના દર્શન કરીને આજ્ઞા કરી રહ્યા, જહાં દાન માન કી ઠોર. જો માન થોડુંક રંચક માન હોય ને તો એ દાનનો આનંદ છે. જો માન ન કરતા આવડે, જો માન ન હોય તો આમાં 3 પ્રકારના
માન છે, અને 3 પ્રકારના દાન છે. આપણે દાનની જ વાત કરીએ, માનને તમે સાંકળી લેજો. એક છે ને, એક તામસ દાન હોય, જે બહુ રખજગ વાળું દાન. આમ કહેવાય કે જે ન કરવું હોય ને તો પણ કરવું પડે આપણને, અને જે સેવા આપણને ન કરવી હોય, ઘરમાં કહેવાય બધા એવા અનુકૂળ ન હોય, હે, પણ ઘણી વાર કેવો પ્રભુ એ દાન લીલા કરે, તમને બધાને એવા અટકાવે કે જેને બિલકુલ ના ગમતું હોય ને એની પાસે જ એ સેવા કરાવડાવે. એ જબરદસ્તી જે થાય, એમ રકઝક વાળી, કરે નહીં તો આટલું તો કર દો, આમ તો કર દો, તેમ કર દો, એ તામસ છે. એક રાજસદાન છે ને, એ કેવું છે, નામ વૈભવ, એ પ્રોફાઇલ માટે થતી સેવા છે. હવે એનાથી તમે અમેરિકા વાળા બધા વાકેફ હશો, હે ને, કે ભાઈ સેવા તો કરવી છે પણ નામ થવું જોઈએ, આમ એ બધું પ્રોફાઇલ બનવી જોઈએ, તો અમે બધું કરવા તૈયાર છીએ. અને ત્રીજું છે સાત્વિક દાન, જે દીનતાપૂર્વક થાય. એના માટે દયારામભાઈ નું બહુ સરસ પદ છે: દીનતાના પાત્રમાં મન મુણી મૂકીને ભેટ ભગવંત શ્રીને ધરજો જીરે. અને તો એ ઠાકોરજીને જયારે ભેટ ધરીએ, મનમણી ભેટ થાય, તો એ મનમણી સેનામાં હોવું જોઈએ. કોઈ પણ પાત્ર હોય, એ પાત્ર જે છે દીનતાનું પાત્ર છે. જ્યાં સુધી દીનતા નથી, ત્યાં સુધી કશું પણ ધરેલું છે એ એમ કહીએ કે એટલું વેલ્યુએબલ નથી. એટલે આપણા ત્યાં સાત્વિક દાન છે, દીનતા સહિતનું જે સેવા છે, એ મુખ્યતા ગણવામાં આવી છે. તો આવી રીતે આ એક દાન લીલા શ્રી ઠાકોરજી સાથેની એક રંચક જીવનની માન લીલા પણ છે. આ મેં જે રીતે તમને કીધું કે દાન લીલા અને પાગ લીલા આ નિત્ય લીલા છે, ગૌચારણ લીલા નિત્ય લીલા છે. આ દાન લીલા એવી છે કે જ્યારે જીવ એ પોતપોતાને એક વિશિષ્ટ અનુભવ કરે છે, એને કે ઠાકોરજી જેના ઉપર પોઝેસિવનેસ બતાવે કે તારી મારે વેલ્યુ છે, કે ભાઈ તારી માને જરૂર છે, અને તું મારો છે, એ જતાવે. તો આજે આ દાન લીલાના વિશિષ્ટ દિવસો છે. ઘરે જરૂર શ્રી ઠાકોરજીને ગોરસ આરોગાવજો. જો આ પરિવર્તિની એકાદશી છે, એકાદશીના દિવસે આ દાન છે. જીવનમાં કંઈક પોઝિટિવ પરિવર્તન આવવું, એ જ પરિવર્તની એકાદશી છે. દાખલા તરીકે આપણે નથી ઠાકોરજીને એક દેવ પોળી એકાદશી ને દેવશયની એકાદશી સાથે આપણે પછી એક પ્રબોધની એકાદશી આવે, તો આની વચ્ચેની આ એકાદશી છે, જેને પરિવર્તની એકાદશી કરી. પ્રભુએ પહેલી વાર આમ કરવટ બદલી, આમ સૂતા હોઈએ ત્યારે આપણે એક પડખું ફર્યું, એમ પરિવર્તન. તો જ્યાં આપણું એક જીવનનું પરિવર્તન પ્રભુ તરફ વધે, એક સામાજિક દોડમાંથી નીકળીને આપણે પ્રભુ તરફ જ્યારે વળીએ, એ જ સાચી પરિવર્તની એકાદશી છે. તો આજના દિવસે જરૂર તમને બધાને કહીશ કે ઘરે બિરાજમાન શ્રીજીને, પ્રભુને ગોરસ દાનના દિવસોમાં અવશ્ય ધરવું જોઈએ. એ ગોરસનું જે મહાત્મ્ય છે, એનાથી વિશિષ્ટ કોઈ મહાત્મ્ય નથી. શ્રી મહાપ્રભુજીના એક સેવક હતા. એક છેલ્લી વાર્તા કહીને તમને હું પૂરું કરીશ, કેમ કે મારા ખ્યાલથી કલાક ઉપર થઈ ગયું છે આપણને. હા, શ્રી મહાપ્રભુજીના પરમ સેવક હતા પ્રભુદાસ જલોટા. પ્રભુદાસ જલોટા શ્રીનાથજીની સેવામાં શ્રી મહાપ્રભુજી જયારે બિરાજતા હતા, ત્યારે આ ભાવ પ્રચારગીમાં હતા. તો શ્રી મહાપ્રભુજીને યાદ આવ્યું કે અરે, આ તો પરિવર્તિની એકાદશી છે, જાઓ ક્યાંકથી ગોરસ લઈ આવો. તો મહાપ્રભુજી પધારીને પ્રભુદાસને કીધું કે પ્રભુદાસજી, ક્યાંકથી પણ જઈને તમે ગોરસ લઈ આવો, સુંદર ઠાકોરજી લાયક. આપ જેવા બહાર નીકળ્યા પ્રભુદાસ જલોટા લેવા માટે, સામેથી એક ગ્વાલણ ભરવાડન એ દહીંનું માટલું લઈને વેચવા જઈ રહી હતી. તો પ્રભુદાસજી એને રોકી, કરે બેન તું મને આપી દે. કેટલાનું છે? તો કે 1% છે. તો કે 1%? તો કે હા 1%. તો શું તમે મને મુક્તિ આપશો? તો પ્રભુદાસે કીધું કે હા લે, 1% પણ આપીશ અને તને મુક્તિ પણ આપી. તો પેલી ભરવાડન બહુ સ્માર્ટ હતી, એને કીધું મને કાગળ પર લખી આપો. અને જો ભોળા વ્યક્તિ હોય ને, એ બહુ અક્કલવાળા હોય, ભલે ભોળા હોય, એને ડોક્યુમેન્ટરી પ્રૂફ લીધું કે તમે મને લખી આપો, દહીંના બદલે મુક્તિ આપી. પ્રભુદાસજીએ એ ચિઠ્ઠી હાથમાં બનાવી આપી કે દહીંના બદલે મુક્તિ આપી. એ તો રાજી રાજી થઈને એને ચિઠ્ઠી બંધ કરીને એના ઘરે ઉપડી. માલ તો બધો વેચાઈ ગયો એને 1%માં ખાવા. હવે પ્રભુદાસજીએ દહીં લઈને ત્યાં
શ્રીનાથજીને અરોગાવવા માટે મહાપ્રભુજી પાસે પધાર્યા, મહાપ્રભુજીને આપ્યું, મહાપ્રભુજી શ્રીજીને અરોગાયું. જેવું શ્રીજીને અરોગાયું, શ્રીજીએ કીધું અરે વાહ, ખૂબ સુંદર. હવે જેવું એમને વખાણ કર્યા ગોરસના, શ્રી મહાપ્રભુજી એમનાથી પણ વધારે પ્રસન્ન થયા. શ્રી મહાપ્રભુજી બહાર આવીને પ્રભુદાસને કીધું કે અરે પ્રભુદાસ, આજે તો કેવી સરસ તે ગોરસની વ્યવસ્થા કરી, ઠાકોરજી કેવા પ્રસન્ન થઈ ગયા, ખૂબ વખાણ કર્યા એમને ગોરસના. તું તો બહુ આનંદ ક્યાંથી લાવ્યો? તો કે અરે મહારાજ, બહુ મોંઘું પડ્યું છે આ તો. કે કેમ? તો કે દહીંના બદલે મુક્તિ આપી. તો કે અરે, આ મુક્તિ જેવી તુચ્છ વસ્તુ આપી, તે ભક્તિ કેમ ના આપી? તો કે એને ભક્તિ માંગી હોત ને તો હું ભક્તિ આપત, એને મુક્તિ માંગીને એટલે મેં મુક્તિ આપી. જો આ એક વૈષ્ણવનું સામર્થ્ય છે. મુક્તિ તો વૈષ્ણવો વાંટતા ફરે છે, હે? દુનિયા મુક્તિ માટે દોડે છે, અને એ એક વૈષ્ણવ વાંટી શકે છે ગોરસના બદલે, દહીંના બદલે. એવી કોઈ પ્રેશિયસ વસ્તુ પણ નથી, હે? આ વૈષ્ણવોનું આ આપણું સામર્થ્ય છે. યદિ આપણે મહાપ્રભુજીના ફોર્મેટમાં રહીએ તો, હે ને? હા. તો જેવું એ શ્રીનાથજીએ ચાખીને વખાણ કર્યું, તો ત્યાં એ ગ્વાલણી જયારે ઘરે જતી હતી ત્યારે એની બેનપણીને એમાં હાથમાં મુઠ્ઠી બતાવી, ચિઠ્ઠી બતાવી, આજે તો મને મુક્તિ મળી ગઈ છે. કે કેમ? તો કે બસ આજે મુક્તિ મળી. જેવા દ્વાર પર એના ઘરે પહોંચી છે, એનો ત્યાં દેહ છૂટી ગયો અને એને વિષ્ણુદૂત લેવા આવ્યા છે. જેવા લેવા આવ્યા, ગામના બધાને દર્શન થયા કે એને વિષ્ણુદૂત લેવા આવ્યા. તો પેલી જેની બેનપણી હતી એને કીધું કે આને મને આમ કરીને ચિઠ્ઠી બતાવી હતી, એની હાથમાં મુઠ્ઠીમાં કંઈક છે, ખોલો. તો મુઠ્ઠી ખોલી, તેમાં લખ્યું હતું દહીંના બદલે મુક્તિ આપી. અને એ ગોવાળનની એને મુક્તિ પ્રાપ્ત થઈ એને. તો આ એક ગોરસનું સામર્થ્ય છે. ઠાકોરજીને ગોરસ એટલું પ્રિય છે કે એના બદલે ભક્તિ પણ પ્રાપ્ત થઈ શકે છે. તો એ બ્રજ ભક્તોની, એ ગોપીજનોની, આ બ્રજજનોની ભક્તિ આપણને પ્રાપ્ત થાય. બસ શ્રી ઠાકોરજીને એ ગોરસ અરોગાઈને આપણે બધા એ જ વિનંતી કરવાની છે કે અમારી જે ગમતી ઇન્દ્રિયો છે, જે અમારી ઇન્દ્રિયોનો જે નિચોડ છે પ્રભુ, એ આપના માટે જ છે. અમને એવું આપ સામર્થ્ય આપો કે આ દુનિયાદારીમાંથી અમે બહાર નીકળીએ, આ દુનિયાથી ડરીએ નહીં, આપની સન્મુખ થવા માટે, આપના થઈ જવા માટે અમને કોઈ એવી અડચણ નડે નહીં. બસ આપણે એટલું જ સામર્થ્ય શ્રીજી પાસે માંગવાનું છે. બસ એની સાથે જ તમને બધાને આ દાનના એ ફલાત્મક દિવસો, કે જ્યારે પ્રભુ જીવને પોતાના માનતા હોય, એ ફલાત્મક દિવસોની ખૂબ ખૂબ બધાઈ એવં શુભ